શ્રી ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાન પ્રેરિત અમદાવાદ એકમના પશ્ચિમ ઝોનમાં રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોનો ભવ્ય કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત વિવિધ શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ અમદાવાદ એકમના પશ્ચિમ ઝોનના રજીસ્ટર થયેલા 36 જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને તારીખ 12/5/26ને મંગળવારે અમદાવાદમાં 16 SG હાઇવે પર ભાગવત વિદ્યાપીઠ પાસે આવેલા મા ઉમિયા ધામ કેમ્પસમાં શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કીટ વિતરણ કાર્યક્રમમાં 180થી વધારે બહેનો ઉપસ્થિત રહી હતી અને મહેમાનોના વરદ હસ્તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કીટ વિતરણ કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ તેમજ વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન જે પટેલ તથા અમદાવાદ શહેર મહિલા કન્વીનર શ્રીમતી વીણાબેન પટેલ, કારોબારી સભ્ય શ્રીમતી નીતાબેન પટેલ તેમજ અમદાવાદ 16 ઉમિયાધામ કન્વીનર શ્રીમતી બીનાબેન પટેલ, અમદાવાદ પૂર્વ ઝોન બિલાસિયાના મહિલા સંગઠનના કન્વીનર શ્રીમતી ગીતાબેન પટેલ, સહકન્વીનર શ્રીમતી આશાબેન પટેલ તથા મહિલા સંગઠનની અન્ય હોદ્દેદાર બહેનો સમગ્ર સંગઠન ટીમ ઉપસ્થિત રહી હતી. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા 5000 શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળો સ્થાપના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસંગોચિત ઉદ્બોધન કર્યો હતા શ્રીમતી ઉર્મિલાબેન પટેલ અને ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા અમદાવાદ 16 ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટ સંબંધિત વિગતવાર માહિતી સાથે દીકરા-દીકરીઓની હોસ્ટેલ લોકાર્પણ કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા સાથે સુંદર માહિતી આપી હતી. જય શ્રી ઉમિયા. સંકલન અને અહેવાલ PA પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ. 2030નો ટાર્ગેટ અમને દિલીપભાઈ મંત્રીએ આપ્યો હતો, પણ હવે 2026 સુધીમાં તમારા બધાના સહયોગથી જલ્દી પૂરો થઈ જશે. હવે તમારે કોઈ રહી જતું હોય, બેન, કાકી, મામી, ભાભી કાં તો બેનપણી કે ભાઈ ઉમિયા સંસ્થામાં તમે ભજન